નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર। ગુજરાતમાં ચોમાસામાં પણ ગરમી અને ઉકળાટ વચ્ચે 2 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી છે અને હાલ વરસાદમાં 60% ઘટ નોંધાઈ। ઓપીએસ મામલે ગુજરાતના કર્મચારીઓનું સીએમને અલ્ટિમેટમ, માંગ નહીં સંતોષાય તો 2027ની ચૂંટણી પહેલા ઉગ્ર આંદોલન અને માસ સીએલની ચીમકી। નેપાળમાં પૂરની તબાહીથી 8 લોકોના મોત થયા છે અને તેની અસર રૂપે બિહારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરશે। રાજકોટના ઉપલેટાના સમિયાળા ગામે ખેતરમાંથી 11 ફૂટ લાંબા મહાકાય અજગરનું ફોરેસ્ટ વિભાગે સફળ રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં મુક્ત કર્યો। અરવલ્લીના બાયડમાં વિનાયક ગેસ્ટ હાઉસ પર એસઓજી દ્વારા દરોડો પાડીને ગેરકાયદે દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો। ગીર સોમનાથના નાના સમઢિયાળા ગામે ખુલ્લા કુવામાં પડેલા 2 થી 3 વર્ષના સિંહનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કરી તેને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો। વલસાડ પોલીસે પારડીના બગવાડા ટોલ નાકા પાસેથી ગેરકાયદે ભરેલા 11 પશુઓને બચાવી ટેમ્પા ચાલકની ધરપકડ કરી। અમદાવાદના ઓઢવની નટરાજ સ્કૂલમાં ડમી કૌભાંડ પકડાતા ડીઈઓ દ્વારા 11 વર્ગો બંધ કરાયા છે અને 100% ગ્રાન્ટ આપવા તથા માન્યતા રદ કરવાની રિપોર્ટ મોકલાયો છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન વિરાસતથી વિકાસ થીમ પર લોકમેળો યોજાશે। નદીમાં આવેલા અચાનક પૂરે ભારે તબાહી મચાવી છે, જેમાં 142 ભારતીયો સહિત કુલ 291 વિદેશી તથા 93 નેપાળી નાગરિકો ગુમ થયા। લખનઉ બેંગલુરુ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષિત વિતરણ કરાવાયું છે અને અમૃતસર પુણે એર ઇન્ડિયા ફ્લાઇટ બર્ડ હિટથી રદ થઈ। છત્તીસગઢ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ગર્ભપાતની રજાને વસૂલી રજામાં જોડી શકાતી નથી અને અપૂરતી રજાના આધારે મહિલાઓ કામગીરીને પ્રસૂતિ લાભો નકારી શકાય નહીં। દિલ્હી રેસ ક્લબની જગ્યા ખાલી કરવાના આદેશ પર રોક લગાવવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે। ખાંડની અછત અને 40% સુધીના ભાવ વધારાને કારણે ડી-માર્ટ, બ્લિંકિટ, બિગ બાસ્કેટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા પ્લેટફોર્મ્સે ગ્રાહકો દીઠ ખાંડની ખરીદી પર 3 થી 5 કિલો સુધી મર્યાદિત કરાઈ। જમ્મુ અને કાશ્મીરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પાકિસ્તાનથી દાણ ચોરી કરીને લાવવામાં આવેલું 5 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું। સંપૂર્ણપણે સ્વદેશી નિર્મિત અને ઊંડા સમુદ્રમાં સબમરીન બચાવવા સમક્ષ ડાઇવિંગ સપોર્ટ જહાજ આઈએનએસ નિપુણ આગામી 31 ઓક્ટોબર મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવશે। જાપાનમાં સાઉડેલ વાવાઝોડાને કારણે 144 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે અને 150 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી। અમેરિકામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના પ્રાસ્તવિક કાર્યક્રમનો ન્યુયોર્કના પિયર જોહન્સન મમદાની સહિતમાં વિરોધીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો।
હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની સુરક્ષિત અવરજવર માટે ઈરાન અને ઓમાને કામલાઉશ દરિયા કોરિડોર બનાવવા તથા દરિયાઈ ખાણો દૂર કરવા સહમતિ સાધી. યુક્રેનની સ્વતંત્રતાની 35મી વર્ષગાંઠ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પાઠવવામાં આવેલી શુભેચ્છાઓ બદલ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આભાર વ્યક્ત કર્યો. ગૌતમ ગંભીરનો સારાંશ જેનને ડેબ્યુ કરવાનો નિર્ણય મેદાન પર અસરકારક સાબિત થયો. ભારત શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણ દ્વારા પરિંદુ સૂર્યા બ્રહ્માંડના કેચ છોડવામાં આવતા હેડ કોચ ગૌતમ ગંભીર અને રવિન્દ્ર જાડેજા નારાજ થયા. કૃતિ સેનોની રક્ષાબંધનની જાહેરાતમાં પહેરવેશ મુદ્દે રાહુલ ગાંધીએ મહિલાઓના અધિકારનું સમર્થન કરતા કંગના રનૌતને પલટવાર આપ્યો. જાણીતા ફિલ્મ મેકર કુકુ કોહલીનું 77 વર્ષની ઉંમરે ડોકયાર્ડ અરેસ્ટ. જાણીતા ફિલ્મ મેકર કુકુ કોહલીનું 77 વર્ષની ઉંમરે કાર્ડિયક અરેસ્ટથી નિધન થયું છે અને 26 ઓગસ્ટે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર દરમિયાન પત્ની અરુણા ઈરાની ખૂબ જ ભાવુક થયા હતા. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.